સરકાર કંઈ સારું કરતી હોય તો ચોક્કસથી સરકારની એ સિસ્ટમની પ્રશંસા કરવી જોઈએ અને હું કરતો રહ્યો છું ને કરતો રહીશ. પણ જ્યાં સિસ્ટમમાં ખરાબી હોય ત્યાં ધ્યાન દોરવું જોઈએ. અને હું તો હંમેશ કહું છું, આ ખરાબીને દૂર કરવા હું તો બોલતો રહીશ. પણ આપ આ વોલ જોઈ શકો છો. આ વોલ જે છે ને, હું તો બોલીશ, એ મારો શબ્દ છે. નીચેનું નામ છે સિસ્ટમ તો સુધારો સરકાર. એ મારો એકલાનો શબ્દ નથી. ખુદ શાસક પક્ષના ધારાસભ્યો પણ કહી રહ્યા છે. જ્યાં ખરાબ થઈ રહ્યું છે ત્યાં શાસક હોય, વિપક્ષ હોય, પત્રકાર હોય કે અન્ય કોઈ પણ, તમામે કહેવું જોઈએ કે આ સિસ્ટમ સુધારવી પડશે. સરકારનું ધ્યાન દોરવું જોઈએ. બે કિસ્સા સામે આવ્યા છે. એક કિસ્સો જુનાગઢનો છે. પહેલાં એની વાત કરી લઈએ. જુનાગઢની અંદર નરસિંહ તળાવ આવેલું છે. 68 કરોડના ખર્ચે બ્યુટિફિકેશનની કામગીરી શરૂ થઈ છે. હજી સુધી આ કામગીરી પૂરી થઈ નથી. અને એટલે જ સ્થાનિક ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને કહ્યું છે કે જો 1 માસમાં આ પૂરી ન થઈને તો ચોમાસું આવી રહ્યું છે. આ સંજોગોમાં કૃત્રિમ પૂર હોનારત સર્જાશે. આપણે તમામ લોકો જાણીએ છીએ જૂનાગઢની સ્થિતિ શું થઈ હતી, કેવી રીતે શું હાલત હતી. પત્રમાં એ પણ ઉલ્લેખ કરાયો છે કે ગત વર્ષે તળાવની કામગીરીમાં કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની, એટલે કે જે તે સમયે જે તે અધિકારીઓ હતા તેમની, કારણ કે હવે તો અધિકારીઓ ચૂંટણી વખતે બદલાયા પણ છે, એના પહેલાં બદલાયા છે, એમની બેદરકારીના કારણે વરસાદના પાણી રહેણાંક વિસ્તારમાં ઘૂસ્યા હતા અને કૃત્રિમ પૂર આવે તો આ દ્રશ્યો જોઈ શકો છો. સાથે એ પણ કહ્યું છે કે પ્રી પ્લાનિંગ મહાનગરપાલિકા કે કોન્ટ્રાક્ટર તરફથી કરાયું નથી. ફરીથી કહું છું, અને આ પત્ર ભલે એક ધારાસભ્યએ લખ્યો, તમામ મહાનગરપાલિકા નગરપાલિકાનું ધ્યાન રાખવું પડશે. ખેર, સંજયભાઈ કોરડિયાએ શું કહ્યું ને એ જોઈ લઈએ. નમસ્કાર. જૂનાગઢ નરસિંહ મહેતા સરોવરનું કામ છેલ્લા 2-2.5 વર્ષથી ચાલી રહ્યું છે અને એપ્રિલની અંદર એમનો સમય મર્યાદા પૂરી થઈ ગઈ છે કામની. આદરણીય મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી છે કે તળાવનું કામ ખૂબ જ ધીરી ગતિએ ચાલે છે. ગત વર્ષે જે લક્ષ્મીનગર વિસ્તારની અંદર પાણીના બનાવો બન્યા હતા અને લોકોને પાડી તોડી અને પાણી ઘરમાં ઘૂસી ગયા હતા, એ તંત્રની અને કોન્ટ્રાક્ટરની બેદરકારીના હિસાબે, કારણ કે જે કાઢવાનું ઇનલેટ છે એ બંધ કરી દેવામાં આવ્યું હતું અને પાણી લોકોના ઘર સુધી ઘૂસી ગયા હતા અને એ પરિસ્થિતિ ઊભી થઈ હતી. તો ફરીથી એ બનાવ ન બને માટે વર્ષ દિવસથી આ તંત્રને રજૂઆત કરી છે. કોન્ટ્રાક્ટર સાથે ઘણી વખત સ્થળ ઉપર મુલાકાત કરી છે, પણ એમની ગંભીરતા લેવામાં આવતી નથી ને છેલ્લા 2 વર્ષથી આ તળાવ સૂકું પડ્યું છે. ઓજી વિસ્તાર એટલે કે ઝાંઝડા રોડ, જોશીપુરા અને આજુબાજુના તળાવના વિસ્તારોની અંદર પાણીના પ્રશ્નો પણ ઉપસ્થિત થાય છે. ત્યારે આ વસ્તુને ગંભીરતાથી લેવાને બદલે કોન્ટ્રાક્ટર હળવાશથી લઈ રહ્યા છે અને એનું રિઝલ્ટ પણ આવતું નથી. એટલે અધિકારીઓની કંઈક ને કંઈક બેદરકારી, કોન્ટ્રાક્ટરની તો 100% બેદરકારી છે. તો આ તાત્કાલિક અસરથી થાય, આઉટલેટ અને ઇનલેટ બંને તૈયાર થઈ જાય, કારણ કે હવે 1.5 મહિના જેવો જ સમય છે. વરસાદ આવી જાય અને ફરીથી એને પરિસ્થિતિ ઊભી થાય તો એ લોકો, નાના માણસો હેરાન થાય, એ આપણે વ્યાજબી ન લાગે. એટલે તાત્કાલિક અસરથી એમની કાર્યવાહી થાય એટલા માટે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે. ખેર, સંજયભાઈ પણ ભારતીય જનતા પક્ષના ભાજપના ચિહ્નો પર ધારાસભ્ય બનેલા છે. મહાનગરપાલિકા પણ ભાજપ શાસિત છે. મેયર મેડમ પણ ભાજપના છે. મેયર મેડમે શું જવાબ આપ્યો ને સંજયભાઈના પત્રને લઈ એ પણ સાંભળી લો. આજે તળાવની વિઝિટ કરી અને આમ જોયું તો કામ ચાલુ જ છે પૂરજોશમાં. છતાં પણ અમે એન્જિનિયરોને બોલાવી અને સૂચના આપી છે કે ભાઈ, ગયા વર્ષે જે આપણે હોનારત થયું, જે તારાજી સર્જી, લોકોને જે હેરાનગતિ થઈ, એ ફરીવાર આ ચોમાસા દરમિયાન ન થાય. એટલે ચોમાસા પહેલાં જે પાણીનો સંગ્રહ તળાવમાં થવો જોઈએ એ પણ થઈ જવો જોઈએ અને કામ પણ ઝડપી થવું જોઈએ, એવી સૂચના આપેલી છે. આ બધામાં આપણા જો સામાન્ય નાગરિક કન્ફ્યુઝ થાય, એ જ પક્ષના ધારાસભ્ય પત્ર લખીને કે ભાઈ કામ પ્રોપર નથી ચાલતું, અને જ પક્ષના મેયર મેડમ આવું કહેતો, સાચું કયું ખોટું કયું જાણવું સમજવું બહુ અઘરું છે. ખેર, કોઈ પત્ર લખે તો કામ તો થાય, લોકો દોડતા તો થાય, પ્રશાસન હરકતમાં તો. આવો જ એક પત્ર મધ્ય ગુજરાતમાં મહુવાના ધારાસભ્યએ લખ્યો છે. મૌધાના ધારાસભ્યએ લખ્યો છે. મૌધાના ધારાસભ્યએ આરો પ્લાન્ટની ખરીદીમાં કૌભાંડ થયા હોવાનું લખ્યું છે. સંજયસિંહ મહેડા
એમને જિલ્લા વિકાસ અધિકારીને પત્ર લખીને આરોપ લગાવ્યો છે કે પ્રાથમિક શાળાઓમાં બજાર ભાવ કરતાં ઊંચા ભાવે આરઓ પ્લાન્ટ અને વોટર કુલરની ખરીદી કરાઈ છે. સંજયસિંહનો દાવો છે વોટર કુલરની ગુણવત્તા પણ અત્યંત નબળી છે. એબીપી અસ્મિતાની ટીમે શાળામાં તપાસ કરી એક શાળામાં, તો ત્યાં આરઓ પ્લાન્ટ બંધ હતો. ટીડીઓનો દાવો છે કે નિયમ મુજબ ટેન્ડર બહાર કાઢીને ખરીદી કરાઈ છે. જિલ્લા વિકાસ અધિકારીએ તપાસની ખાતરી આપી છે. જો કે ફરીથી કહી દઉં, આવું જ અમદાવાદ જિલ્લાના સાણંદ વિસ્તારનું એબીપી અસ્મિતાએ 3 વર્ષ પહેલાં પ્રસારણ કરેલું. ત્યાં તો આરઓ પ્લાન્ટના નામે ખાલી ટાંકીઓ મૂકીને રોકડા કરી લેવાયેલા. દેખાવ પરથી થોડી ઘણી કાર્યવાહી થયેલી, પછી બધા ચૂપ થઈ ગયેલા. અમે છેલ્લે સુધી પ્રસારણ કરેલું, જેટલી કાર્યવાહી કરાવી શકાય એટલી કરેલી, પણ એના ઉપર ઢાંકણું ટાંકી દેવામાં આવેલું. અને એટલે જ લાગ્યું કે આવા મુદ્દાને પ્રસારિત કરવા જોઈએ. ખેર, ભાજપના એ ધારાસભ્યનો પત્ર છે, એ આપણે જોયો છે. એ પત્રની નકલ પણ તમે જોઈ છે. પણ આ જ મુદ્દે ચર્ચા કરવા લલિતભાઈ વસોયા પૂર્વ ધારાસભ્ય છે, ધવલસિંહભાઈ ઝાલા ધારાસભ્ય છે, બહારના અપક્ષ ધારાસભ્ય છે, સરકારને સમર્થન કરતા ધારાસભ્ય છે. લલિતભાઈ, ચૂંટણીનો થાક ઉતર્યો હશે. જો આ ચૂંટણીમાં તમે જે બોલતા હતા ને એવું આ ભાજપના ધારાસભ્યો બોલતા પણ થઈ ગયા, લખતા પણ થઈ ગયા. ભલે એ વખત નહોતા બોલતા, કમસે કમ બોલતા લખતા થઈ ગયા. હકીકત હોય છે શું? રોનકભાઈ, પહેલા તો હું બંને ધારાસભ્યશ્રીને અભિનંદન આપીશ અને આપનું પણ ધ્યાન દોરવા માંગુ છું કે કુમારભાઈ કાનાણીએ જે આવકના દાખલાઓ અત્યારે છે એના માટે પણ પત્ર લખ્યો છે અને 2 દિવસથી મીડિયા પણ બતાવે છે ને એ સ્થળ ઉપર મુલાકાત પણ એ લોકો લઈ આવ્યા છે. રોનકભાઈ, સાચી વાત એ છે કે અત્યારે અધિકારીઓ વિરોધ પક્ષના ધારાસભ્યો કે માજી ધારાસભ્યો કે રાજકીય આગેવાનોને નથી ગાંઠતા એવી અમે ફરિયાદ કરીએ તો એ ફરિયાદ વ્યાજબી છે, પરંતુ સત્તાધારી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો ખુદ આવી ફરિયાદ કરી રહ્યા છે અને આ ફરિયાદ 156 ધારાસભ્યોની છે. મિનિસ્ટરોના વિસ્તારની અંદર તલાટી મંત્રીઓ અત્યારે આવકના દાખલા પણ નથી કાઢી દેતા. આ સ્થિતિ અત્યારે નિર્માણ થઈ છે. વિદ્યાર્થીઓની લાઈન લાગે છે, રાત્રે 2 વાગ્યાથી ટોકન લઈ અને આવકના દાખલા કઢાવવા માટે ઊભા રહીએ છે, છતાંય સરકારમાં બેઠેલા લોકોને પેટનું પાણી હલતું નથી. એ ખરેખર દુઃખદ બાબત છે. અત્યારે તો મને એવું લાગે છે કે મીડિયા ચલાવે ને મીડિયાનો અવાજ સરકાર કાંઈક સાંભળી રહી છે, બદનામીની બીકે એવું લાગી રહ્યું છે. જેની બીક હોય લલિતભાઈ, આપણે તો કામ થવું જોઈએ. નાગરિકોનું કામ થવું જોઈએ. ખેર, ધવલસિંહભાઈ પણ મારી સાથે જોડાયા છે અને ધવલસિંહભાઈ તો એવા ધારાસભ્ય છે કે એમના માટે કોઈ વિપક્ષ પણ નાખે, શાસક પક્ષ નાખે અને એ અપક્ષમાં રહીને પણ વ્યક્તિ જીતે એટલામાં આપણે સમજી શકીએ છીએ એ કેટલા એક્ટિવ હોય. ધવલસિંહભાઈ, શું કારણ શાસક પક્ષના ધારાસભ્યએ લખવું પડે કે આરઓ પ્લાન્ટમાં કૌભાંડ થાય? શાસક પક્ષના ધારાસભ્યએ લખવું પડે આ તળાવ બરાબર નથી બની રહ્યું, ગમે ત્યારે ચોમાસું આવશે, સમયસર ચોમાસું આવશે અને ગમે ત્યારે પૂર આવશે? તકલીફ ક્યાં છે? સિસ્ટમમાં ખરાબી ક્યાં છે? સિસ્ટમમાં કયો સુધાર કરવાની જરૂરિયાત છે? પહેલાં તો રોનકભાઈ, આપનો તો ખૂબ ખૂબ આભાર માનીશ કે આપ ખૂબ સારી વાત લઈને આજે પ્રજાને જાગૃત કરવા માટે અને તમામ પ્રકારની પ્રજાની આંખો ખોલવા માટે તમે જે દર્શાવી રહ્યા છો તે બદલ હું આપને અભિનંદન પાઠવું છું. લલિતભાઈએ પણ સારી વાત કરી કે ભાઈ એજન્ટો થ્રુ આ જે રીતે ચાલે છે અને તમામ જગ્યા પર એજન્ટોના થકી કામ થાય છે. આ એક ડિપાર્ટમેન્ટની તમામ જગ્યાએ ક્યાંક ને ક્યાંક એજન્ટો પોતાનું બહાર ઊભા રહીને આ કામ કરી રહ્યા છે અને અધિકારીઓના ધ્યાન ઉપર હોય છે, તેમ છતાંય અધિકારી આ ખાડા કાન કરે છે. એ વાત સાથે હું સંમત છું. બીજી વાત એક ખાસ રોનકભાઈ આપના ધ્યાન ઉપર પણ લાવીશ કે આરટીઈમાં જે એડમિશનો થાય છે સ્કૂલમાં, સરકારનો આશય ખૂબ સારો છે કે ભાઈ ગરીબ વિદ્યાર્થીઓ ત્યાં ભણે, પરંતુ ખોટા પુરાવા મૂકીને આરટીઈમાં એડમિશન પણ ખોટા ક્યાંક ને ક્યાંક થાય છે ને એના કારણે સાચા ગરીબ લોકોને આરટીઈમાં સ્થાન મળતું નથી. એવા પણ મેં દાખલા જોયા છે અને એમાં જો આપણે પ્રયત્ન કરીએ તો સાચા ગરીબ વિદ્યાર્થીઓ સારી સ્કૂલોમાં ભણી શકે તેવી સુવિધા પણ થઈ શકે છે. બીજી વાત કરું આપને રોનકભાઈ કે મારા મિત્ર મહુધાના ધારાસભ્ય એમણે જે પત્ર લખ્યો છે એ વાત સાથે હું એટલો જ સંમત છું, કારણ કે આ અવાજ મેં જ્યારે ધારાસભ્ય બન્યો ત્યારે આખી ફાઇલ મારી જોડે 32 જીબીની એક પેનડ્રાઈવ છે ને એની અંદર તમામ પ્રકારના
મારા મત વિસ્તારની અંદર પણ આ પ્રકારનું અરવલ્લી જિલ્લામાં કૌભાંડ થયું છે એવું હું સ્પષ્ટ કહું છું. એની ફરિયાદ માટેની અરજી તકેદારી આયોગમાં પણ કરી છે અને વિજિલન્સમાં પણ કરી છે. આજે એ વાતને 6 મહિના થયા છે. માત્ર કાગળ ઉપર મને પત્ર લખીને જાણ કરવામાં આવી છે. મારી જોડે ઓથેન્ટિક પુરાવા છે કે આરો પ્લાન્ટ ઉપર ગોદડા સુકાય, આરો પ્લાન્ટની અંદર આ પરિસ્થિતિ થાય. બ્લુ સ્ટાર કંપનીના જો આપણે બ્લુ સ્ટાર એટલે સારામાં સારી કંપની છે, એના કુલરો જો નાખીએ એની કિંમત ના હોય, એ કિંમતથી પણ ડબલ કિંમતના પૈસા ચૂકવણી થયા છે. એટલે આ પ્રકારની જે વાત છે 100% હું કહું છું, ક્યાંક ને ક્યાંક સરકાર તો સારું કામ કરવા ઈચ્છી રહી છે. સરકાર ગ્રાન્ટો પણ ફાળવણી સારી રીતે કરી રહી છે. બધા અધિકારીઓ એવા હોય છે એવું પણ હું નથી કહેતો, પરંતુ આ પ્રકારના એક દાખલો નહીં બેસે તો હું માનું છું આ પ્રકારની સરકારના પૈસાનો વેડફાઈ રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક અધિકારીઓ પોતાના અંગત હિત માટે, પોતાના ખિસ્સા ભરવા માટે આ પ્રકારના કામો કરી રહ્યા છે ને એનાથી પ્રજાને ફાયદો થતો નથી, પ્રજાને તો નુકસાન જ થાય છે. ધવલસિંહભાઈ, જો આવો જ આરો પ્લાન્ટનું 3 વર્ષ પહેલાં મેં પર્દાફાશ કરેલો. હિરેન રાજગુરુ ગયેલા આ સાણંદની આજુબાજુમાં અને ત્યાં આવું જ હતું. તમે જે કહ્યું ને એનાથી આ વિપરીત. ત્યાં તો ખાલી એક ટાંકી મૂકી દીધેલી, પીપળું મૂકી દીધેલું અને એના આરો પ્લાન્ટ તરીકે બતાવેલું. કોઈ એનજીઓએ આપેલો આરો હોય ને એ બી હોય ને બાજુમાં ખાલી આ અને ખોટા બિલો મૂકી પેમેન્ટ પણ થઈ ગયા હતા. એક્સપોઝ અમે કર્યું, દેખાવ પરથી થોડીક કાર્યવાહી થઈ, પછી ફાઇલ તમે કીધું એમ. મારે એટલું જાણવું સમજવું છે, સરકાર, હું ફરીથી કહું છું, ભૂપેન્દ્રભાઈની નિષ્ઠા ઉપર ક્યારે સવાલ હું નહીં, કોઈ ના ઉઠાવી શકે. એમના સાથી હોય, એમના વિપક્ષના હોય, એમનો દુશ્મન પણ હોય રાજકીય, તો ના ઉઠાવી શકે. પણ આ બધું હોવા છતાંય, પ્રમાણિક રહેવાની ઈચ્છા શક્તિ હોવા છતાંય, એ જાણવા છતાંય કે મુખ્યમંત્રી પ્રમાણિક છે, છતાંય આ બધા અધિકારીઓ આવી તપાસના નામે પીંડું વાળી દે પૂરું અને સરકાર બદનામ થાય. આવું કેમ ચાલવા દેવામાં આવતું છે મને કહો. આપણને તો ખબર નહીં પડતી. તમે લોકો જતા હશો, મળતા હશો, કેબિનેટ મંત્રીઓને મળતા હશો, એ લોકો શું કે કેમ આવું ચાલે, કેમ આ સિસ્ટમમાં સુધાર નથી થતો? રોનકભાઈ, હું એક વાત કરીશ આપને. જેમ તમે વાત કરી પીપળા મૂકીને, મેં ફરિયાદ કરી છે એ જગ્યા પર 10 લાખનું બિલ બનીને ચૂકવણી થઈ ગઈ છે. એ જગ્યા પર આરો પ્લાન્ટ લાગ્યો જ નથી. સાહેબ, આવી એકદમ સામાન્ય નાના છોકરાને મોકલીએ ને તોય ખબર પડે. સિસ્ટમમાં સુધારો કરવાની ખૂબ જરૂર છે. બીજી વાત કરું, મેં આની પહેલાં એક ફરિયાદ કરી હતી તકેદારી આયોગમાં. એ ફરિયાદની અંદર સાહેબ જિલ્લાના અધિકારીઓને મારા જિલ્લાના અધિકારીઓને જેના ઉપર તપાસ કરવાની આવી. હવે આપણે જાણીએ છીએ કે જે અધિકારીઓએ કામ કર્યું હોય, એક અધિકારી બીજા અધિકારીને નુકસાન કરવાનો જ નથી ક્યારે પણ. અત્યારનો મારો સ્ટાફ, મારા બંને ટીડીઓ હોય કે મારા અરવલ્લી જિલ્લાના અત્યારે કલેક્ટર, એસપી હોય, ખૂબ નિષ્ઠાપૂર્વક કામ કરે છે. અત્યારના કોઈ પણ નાનામાં નાની મેં કમ્પ્લેન આપી હોય કે સાહેબ આ છે, તો એની પૂરી તપાસ કરીને એના પર કાર્યવાહી કરે છે. હું એમને ધન્યવાદ આપું છું કે આવા અધિકારીઓ બહુ ઓછા હોય છે. સાથે હું એટલું પણ કહીશ કે ભૂતકાળના અધિકારીઓએ જે પ્રકારના કામ કર્યા છે એને ઉજાગર કરવા પડે એવા છે. કારણ કે આ પ્રકારની વર્તણૂક જો ચાલતી આવી તો કરોડો રૂપિયા સાહેબ એ રીતે વેડફાઈ રહ્યા છે. સરકારની કામગીરી ઝીરો દેખાતી બી જ નથી. એટલે આની ઉપર એવી એક કમિટીની રચના થાય. આની ઉપર એક જ્યાં જ્યાં પણ ફરિયાદો છે ત્યાં આખા ગુજરાતની અંદર એ સ્પેશિયલ સ્ક્વોડ બને અને એ સ્ક્વોડ સ્વચ્છ અને એકદમ નિરપક્ષ, કોઈ પણ પક્ષપાત વગર એની તપાસ કરે. સાહેબ, આજે તકેદારી આયોગની ફરિયાદો એમને એમ પડી રહે, વિજિલન્સની ફરિયાદો એમને એમ પડી રહે, કરીને કરે શું? અને એનાથી વિપરીત એવું થાય છે રોનકભાઈ કે અમારા ઉપર ક્યાંક ને ક્યાંક એવો બુમરાવ ચાલે છે કે ક્યાંક સમાધાન કરીને ધારાસભ્યોએ પૈસા લઈ લીધા એટલે એની કોઈ તપાસ ચાલુ નથી થતી. મારે એ દિવસ આવ્યો છે કે મારે હાઈકોર્ટનો દરવાજો ખખડાવવો પડશે. હું આપના માધ્યમથી કહું છું કે જો આની તપાસ કડક પ્રમાણમાં ના થઈ, મારી કરેલી ફરિયાદ, તો હું હાઈકોર્ટમાં પણ વકીલ રોકીને મારા પૈસે હું એની તપાસ કરાવવાનો છું. અને કરાવી જ જોઈએ. લલિતભાઈ પાસે છે છેલ્લે. લલિતભાઈ, પક્ષાપક્ષીની રાજનીતિથી પર રહીને વાત કરીએ. શું કારણ? જો તમે, હું એકલો ને તમે પણ માનશો મુખ્યમંત્રીની પ્રામાણિકતાના નિષ્ઠા ઉપર, એમાં દૂર સુધી કોઈ ડાઉટ નથી. છતાં પણ શું કારણ આવી વાતો દબાઈ જાય છે? આવા તથ્યોને સત્યો દબાવવાનો પ્રયાસ કરે છે. હું ફરીથી કહું, હું તો અંગત રીતે માનું છું સત્ય ક્યારે દબાતું નથી. એ સૂરજ જેવું જ હોય છે. વાદળું આવે, વાદળું હટે એટલે પાછું એનું તેજ આવે જ. છતાં પણ શું કારણ કે એના ઉપર
માટી નાખવાનો પ્રયાસથી ઢાંકવાનો પ્રયાસ થાય છે? કોણ લોકો હોય છે? રોનકભાઈ, મુખ્યમંત્રી શ્રી વિશે તમે જે કીધું, કોઈ આ ગુજરાતની પ્રજા મુખ્યમંત્રીની નિષ્ઠા વિશે શંકા નથી કરી શકતી. આપની વાત સાચી છે, પરંતુ મહાભારતમાં જ્યારે દ્રૌપદીના ચીર હરણ થતું હતું ત્યારે ભીષ્મ પિતામહ અને ગુરુ દ્રોણ એમ મૌન બેઠા હતા. એવી રીતે મુખ્યમંત્રી શ્રી મૌન બેઠા છે. મુખ્યમંત્રી શ્રી જો એક્શન લેવા માંગતા હોય તો ધવલસિંહભાઈએ કીધું, બીજા બે ધારાસભ્યોએ કીધું, અને હું તમને કહું છું કે ધોરાજી અને ઉપલેટા વિસ્તારની અંદર દરેક પ્રાથમિક શાળાઓની અંદર આરોની આ સિસ્ટમ છે. એટલે મુખ્યમંત્રી નિષ્ઠાવાન હશે, પણ મુખ્યમંત્રી જે એક્શન લેવા જોઈએ, મુખ્યમંત્રી એક્શન લેવામાં ઢીલા પડે છે, અથવા તો મુખ્યમંત્રીનું કહેતા મને દુઃખ થાય છે કે મુખ્યમંત્રીનું કદાચ ચાલતું નથી, એવું બહુ સ્પષ્ટપણે આ બધા ધારાસભ્યોની વાત ઉપરથી લાગી રહ્યું છે. આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. અને ફરી કહીશ, ધવલસિંહભાઈ, એ આરોવાળા સમાચાર હું પણ પ્રસારિત કરીશ, મારા રિપોર્ટરને મોકલીશ. એ જ પ્રકારે લલિતભાઈ આપના વિસ્તારની પણ આ જ પ્રકારનું કહ્યું હોય તો ડેફિનેટલી કહેજો, અમે પ્રસારણ કરીશું. આપણને કોઈ રોકતું નથી. આપણે ગુરુ દ્રોણવાળાએ નથી કે આપણે આંખે કશું બાંધેલું નથી. આપણી કડવી જીભ છે અને આપણે બોલતા રહીશું, ઉજાગર કરતા રહીશું. એ જે અધિકારીનું જે બગડવું હોય બગડે, પણ સત્યને હું સામે લાવતો રહીશ. અને એટલે તમામ દર્શકોને કહું છું, આપના વિસ્તારમાં જ્યાં પણ ભ્રષ્ટાચાર દેખાય, અમારા સ્થાનિક રિપોર્ટરનો સંપર્ક કરજો. જો એ ભ્રષ્ટાચાર હશે, એના પુરાવા હશે, તો આપનો આ દીકરો એને ચોક્કસથી પ્રસારિત કરશે અને આ સિસ્ટમ સુધારવાનો પ્રયાસ કરશે. હું નથી જાણતો કેટલી સુધરશે, પણ એકડો તો મૂકે તો કોઈક બીજો એકડો મૂકશે, 2 થશે, 20 થશે, 50 થશે અને 100 થશે, તો આ સિસ્ટમ સુધરશે. અને હું ફરીથી કહું છું, એટલે જ મેં ટાઇટલ આપ્યું છે ને એટલે જ ભૂપેન્દ્રભાઈના નામનો ઉલ્લેખ કર્યો. સિસ્ટમ તો સુધારો સરકાર. ફરીથી કહું છું, સિસ્ટમ સુધારવી જ પડશે સરકાર.